ભાવનગર શહેરના કુંભારવાડા સર્કલ પાસે મહોરમના તહેવારને લઈ ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરાયું. ભાવનગર શહેરના કુંભારવાડા સર્કલ ખાતેની પોલીસ ચોકી ખાતે ડીવાયએસપી આર સિંઘાલની અધ્યક્ષસ્થાનમાં મહોરમના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ડીવાયએસપી આર સિંઘાલે મહોરમના તહેવારને લઈને આ વિસ્તારોના આગેવાનો સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકની શરૂઆત ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા પૂર્વ તૈયારી અને મહોરમના આયોજન અંગે સમીક્ષા કરાઈ. ત્યારબાદ ડીવાયએસપી આર સિંઘાલ દ્વારા વિસ્તૃત ચર્ચા કરતા મહોરમના રૂટ ડાયવર્ઝન અને મહોરમ તહેવારની જાણકારી મેળવી હતી અને કાયદો સુરક્ષાની વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે ચર્ચા કરી હતી. સાથે જ કોઈપણ કાયદાકીય ગૂંચ કે કોઈપણ ગેરમાર્ગે દોરનાર અફવાઓ સાથે કોઈ શંકાસ્પદ ગેરકાનૂની વલણ કરતા વ્યક્તિઓ જણાય તો તેની જાણકારી પોલીસને આપી સહકાર આપવા સૂચન કર્યું હતું. સાથે સાથે ભાવનગર શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મહોરમ પર્વ યોજાય તેમજ તે માટે દરેક લોકો પોલીસને સહકાર આપે તેવી અપીલ કરાઈ હતી. આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, તાજિયા કમિટીના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા. રિપોર્ટર ફિરોઝ સેલોત, યશવી ગુજરાત ન્યૂઝ, ભાવનગર. ઓકે સાહેબ, આગામી તાજિયા અનુસંધાને આજે મુસ્લિમ બિરાદરોના આગેવાનો સાથે બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહેલ અને તેઓની સાથે મુક્ત મને ચર્ચા કરવામાં આવેલી અને આગામી તાજિયા ખૂબ જ સારી રીતે અને પોલીસ બંદોબસ્ત સાથે નીકળે અને જુદા જુદા રૂટ ઉપર ફરી અને નિર્ધારિત રૂટ ઉપર પરત આવે તે બાબતે આજે મિટિંગ રાખેલી અને મિટિંગમાં મુસ્લિમ બિરાદરો તરફથી જુદી જુદી બાબતે તેઓની જે ચર્ચાને અંતે મોડી રાત સુધી પોલીસ બંદોબસ્ત રાખશું અને શાંતિથી આ મુસ્લિમ બિરાદરોનો તહેવાર છે એ શાંતિથી સારા વાતાવરણમાં ઉજવાય એવી ચર્ચા કરવામાં આવે છે.